ભરૂચમાં 40 વર્ષીય મહિલાને દાંતમાં દુખાવો થતા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જોકે ત્યારબાદ તબીબે ઓપરેશનની સલાહ આપી હતી। ઓપરેશન બાદ મહિલાએ આંખ જ ન ખોલતા પરિવારજનોએ તબીબ સામે ગંભીર આક્ષેપ કરી પોલીસ મથકે ફરિયાદ આપી હતી। ભરૂચની સ્કૃતિ ડેન્ટલ હોસ્પિટલમાં 40 વર્ષીય મહિલાનું તબીબની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। દાઢના ભાગે પાક થઈ જતા ઓપરેશન બાદ મહિલાએ જીવ ગુમાવ્યો હોવાના પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે પોલીસે આ મામલે NLPM નો સહારો લઈ સમગ્ર ઘટનાક્રમમાં તપાસ શરૂ કરી છે। ભરૂચની સાધના વિદ્યાલય પાછળ આવેલ બડેલીખો વિસ્તારમાં રહેતા ઇરફાન પટેલના 40 વર્ષીય પત્ની નસીમાબેન પટેલને દાંતનો દુખાવો ઉપડતા તેઓને તબીબી પરીક્ષણ માટે શહેરના સ્કૃતિ ડેન્ટલ હોસ્પિટલના ડોક્ટર વિહાન સુખડિયા પાસે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા તેઓને પરીક્ષણ કરાયા બાદ 1 દિવસની દવા આપવામાં આવી હતી, પરંતુ દવા લેવા છતાં કોઈ અસર ન થતા પુનઃ દાંતમાં દુખાવો થતા તેઓને તબીબ પાસે લઈ જવામાં આવ્યા હતા। ત્યારે તબીબે તેમની દાઢનું ઓપરેશન કરવાનું જણાવ્યું હતું અને ઓપરેશન કરવામાં આવ્યું હતું। આ અંગે પરિવારજનોના આક્ષેપ અનુસાર ઓપરેશન પૂર્ણ થયા ગયા બાદ મહિલાની હાલત ખરાબ થઈ જતા આથી ડોક્ટર દ્વારા તેમને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાનું કહેવામાં આવ્યું હતું, આથી તેમને ભરૂચની આદર્શ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જોકે જ્યાં તેઓનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું। આ મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે સ્કૃતિ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે તેમનો જીવ ગયો છે। પરિવારજનો દ્વારા આ અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપવામાં આવી હોવાનું પણ તેઓએ મીડિયા સમક્ષ કહ્યું હતું। ત્યારે પોલીસે હાલ આ મામલે પેનલ PM નો સહારો લઈ તપાસ શરૂ કરી છે। બીજી તરફ આ અંગે ડોક્ટર વિહાંગ સુખડિયાનો સંપર્ક કરાતા તેઓએ આ મામલે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને કાયદાકીય તપાસમાં સહયોગ આપશે એમ જણાવ્યું હતું, જોકે હાલ તો પરિવારજનો તબીબની ગંભીર બેદરકારીના કારણે મહિલાએ જીવ ગુમાવ્યો હોવાના આક્ષેપ કરી રહ્યા છે। મારું નામ મોહમ્મદ મુનાફ છે। હું બડેલીખો સાધના સ્કૂલ પાસે રહું છું અને આ મારો કઝિન બ્રધર છે ઇરફાન પટેલ। આની વાઈફ મારી ભાભી થાય, એમને તારીખ 10 તારીખે એમને દાઢમાં સખત દુખાવો થયો। એ દુખાવા માટે અમે ડેન્ટિસ્ટ પાસે ગયા, દવાખાનું સુરકુર્તી હોસ્પિટલ, ડૉક્ટર વિરાંગ સુકડિયા એમની પાસે દવા લેવા ગયા। એમણે ચેકઅપ કરી ને દવા આપી કે ભાઈ આ ગોળીઓ આપું છું, આનાથી સુકાઈ જાય, પાક થયું છે તે સુકાઈ જશે, અગર નહીં સુકાય તો તમે બીજા દિવસે આવજો। 1 દિવસની દવા લીધા પછી કોઈ ફેર ન પડતા અમે લોકો બીજા દિવસે 11 તારીખે એમની પાસે ડૉક્ટર પાસે ગયા, સુખડિયા સાહેબ પાસે, અને દવા લેવા માટે ગયા તો એમણે કીધું કે તમે સાંજે આવજો, આજે મારે OPD છે। તો અમે સાંજે 4:30-5 વાગે ત્યાં ગયા। ત્યાં દવા લેવા ગયા ત્યારે ડૉક્ટરે ચેકઅપ કર્યા પછી અમને કીધું કે આમનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, દાઢમાં પસ થઈ ગયું છે। અમે ઓપરેશન માટે રજામંદી તો આપી, પણ અમે એમ કીધું કે અમને થોડી પૈસાની સગવડ કરવી પડશે, એટલે અમે કાલે આવીને ઓપરેશન કરાવી જઈશું। પણ ડૉક્ટર સાહેબે બહુ આગ્રહ કર્યો અને જીદ કરી કે આજે ને આજે જ ઓપરેશન કરવું પડશે। તોય અમે ના છૂટકે એમને સંમતિ આપીને પૈસાની જોગવાઈ કરી। હવે એમને ઓપરેશન કરવા લઈ ગયા। ઓપરેશન કરાવતા પહેલાં એમની મેડિકલ રિપોર્ટ જે છે કે બ્લડ રિપોર્ટ કઢાવી ને એ કઢાવવા માટે માણસ મોકલી દીધા ને થોડીક જ વારમાં એમણે ઓપરેશન થિયેટરમાં મારી ભાભીને લઈ લીધા રિપોર્ટ આવ્યા પહેલાં, ને પછી એમણે ઓપરેશન કરી નાખ્યું। ઓપરેશન 15-20 મિનિટમાં થઈ ગયું। ઓપરેશન કર્યા પછી મારી ભાભીની તબિયત એકદમ જ ખરાબ થઈ ગઈ, ક્રિટિકલ થઈ ગઈ। એટલી વારમાં ડૉક્ટર સાહેબ આવ્યા, એમને કીધું કે ભાઈ મારે આ બેનની તબિયત બહુ ક્રિટિકલ થઈ ગઈ છે, એમને બીજી હોસ્પિટલમાં રિફર કરવા પડશે। મેં એમને પૂછ્યું કે સાહેબ આ તો દાઢનું ઓપરેશન છે, એના માટે બીજી હોસ્પિટલ શા માટે? તો કે ક્રિટિકલ એમની પોઝિશન થઈ ગઈ છે। તો અમને ડૉક્ટર સાહેબે કીધું કે હવે એમને બીજી હોસ્પિટલ લઈ જવું પડશે। અમે સંમતિ આપી તો ડૉક્ટર સાહેબે એમ્બ્યુલન્સ બોલાવી અને એ પોતે જાતે અને એમના 2 માણસો સાથે આવ્યા
અને આદર્શ હોસ્પિટલ 5 બત્તી છે ત્યાં અમારી ભાભીને એમણે એડમિટ કરાવ્યા ને એ લોકો પછી ત્યાંથી ચાલ્યા ગયા ડૉક્ટર સાહેબ લોકો. હવે મારી ભાભીને એટલું બધું ઇન્ફેક્શન થઈ ગયું કે એમની ક્રિટિકલ સિચ્યુએશન થઈ ગઈ ને એ ડૉક્ટર સાહેબ પછી ત્યાંથી ગયા તે ગયા, એના પછી આવ્યા જ નહોતા ને મારી ભાભીનું તારીખ 11 તારીખે રાત્રે પોણા 11 વાગે એમની ડેથ થઈ ગઈ. તો આ ડૉક્ટર સાહેબને એક જ અમે વિનંતી કરી હતી કે સાહેબ આ દાળના ઓપરેશનમાં આટલી ક્રિટિકલ કેવી રીતે થઈ જાય. એમણે અમને કોઈ સંતોષકારક જવાબ નહોતો આપ્યો અને ઉડાવ જવાબ આપ્યું કે તમારે જે થાય તે કરી લેજો. પછી અમે પોલીસ ફરિયાદ દાખલ કરી છે ને અમે ન્યાયિક માંગણી કરીએ છીએ કે આવા ડૉક્ટરોને સખતથી સખત સજા થવી જોઈએ. આ લોકો પોતાની જવાબદારી પૂરી રીતથી નિભાવતા નથી અને પૈસાની પાછળ જ દોડે છે. અમારી પાસેથી કેશ પૈસા 25,000 રૂપિયા માંગ્યા હતા અને 5,000 ડિપોઝિટ મંગાવી હતી ને બીજા 20,000 રૂપિયાની વ્યવસ્થા કરવા કીધું હતું. અમે જેમ તેમ કરીને અમારા ઘરેણાં વેચીને બી અમે પૈસાની વ્યવસ્થા કરી હતી. તેમ છતાં અમારી ભાભીનો બચાવ થયો નથી ને એમનો મર્ડર થઈ ગયું છે ને એમને રીતસરનું ડૉક્ટરની બેદરકારીથી જ મારી ભાભીનું મોત થયું છે. આ અમારું માનવું છે. અમે ન્યાયિક પોલીસને રિક્વેસ્ટ કરીએ છીએ કે આની તપાસ કરે અને ડૉક્ટર સુખડિયા સાહેબને, વિરાંગ સુખડિયા સાહેબને સખતથી સખત સજા થાય એવી અમે માંગણી કરીએ છીએ અને આવા ડૉક્ટરો પર કડકથી કડક કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે.